દીપેશભાઈ છેતા મવા બજરંગ દળ કાર્યકર્તા જે આપણા કાશ્મીરમાં નિર્દોષ હિન્દુઓ ઉપર જે પૂછીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમના શ્રદ્ધાંજલિ અર્પણે અમે બધા અહીંયા બજરંગ દળ ગ્રુપ એકઠા થયા છીએ અને જે તેમાં શ્રદ્ધાંજલિ મૃત્યુ પામેલા છે જે ત્યાંના હિન્દુઓ ભાઈઓ એને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકઠા થયા છીએ અને અમે બજરંગ દળવાળા બધી રીતે તૈયાર છીએ બરાબર અને અમારે ત્યાંથી અમને આદેશ આપે એટલે અમે બધા બજરંગ દળીઓ તૈયાર છીએ અમારા હિન્દુના રક્ષણ માટે। જય શ્રી રામ મિત્રો। તો આપણે સૌ હવે ભાઈચારો બધા જાતપાત છોડી અને એક હિન્દુ બધા ભાઈઓ છીએ એવું કરી અને આ કોઈ પણ મુશ્કેલીનો એક સાથે સામનો કરશું। તો જય શ્રી રામ અને બધા હિન્દુ ભાઈઓ એક થાવ અને જેમ બને તેમ હિન્દુ સંગઠન એક થાય એવી મારી બધા મિત્રોને જય શ્રી રામ, જય જય। જય શ્રી રામ, જય શ્રી રામ। કેશવ દુબલ, બજરંગ દળ જિલ્લા સહસંયોજક। 2 દિવસ પહેલા પહલગામની અંદર જિહાદી આતંકવાદીઓ દ્વારા આપણા સનાતન હિન્દુઓને ટાર્ગેટ કરી તેની હત્યા કરવામાં આવી તે બજરંગ દળ વખોડી પાડે છે। આમ આજે સનાતન હિન્દુ ધર્મ દ્વારા તેમની આ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। બજરંગ દળ તન મન ધનથી તૈયાર છે। અમારા ખાલી ઉપલા અધિકારીઓના આહવાનની તૈયારી છે। બજરંગ દળ દરેક રીતે તૈયાર છે। આગામી ગમે તેવી પરિસ્થિતિ આવશે બજરંગ દળ તેનો સામનો કરવા તૈયાર છે, સક્ષમ છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। પહેલા આપણા ભારતમાં પુલવામામાં આતંકવાદીઓએ કાયરાના હરકત કરી અને પૂછીને પહેલગામ ગામમાં પૂછીને તું કેવો છો એવો પૂછીને મારવામાં આવ્યું છે। તો આપણા સનાતનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે। તો મવાના બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે કે ભવિષ્યમાં આવું કંઈ થશે તો બજરંગ દળ એને માટે તૈયાર જ છે, ખાલી આદેશની જરૂર છે। તો આવો કાયરાના હુમલો કરે છે અને ધર્મને પૂછીને મારે છે, જે આ વસ્તુ ભારતમાં શક્ય નથી। તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે કાંઈ અમારા જે સનાતીઓ ને જે હત્યા થઈ છે તો એને ભગવાન મોક્ષ આપે એવી અમે પ્રાર્થના સાથે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ।